ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈ તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો, પછી કશું કહે તો અવાજ દબાવવાનો આ ભાજપની વૃત્તિ છે। વધુમાં શક્તિસિંહે કહ્યું કે આ હજુ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। હજુ ઘણા ખરા નેતાઓ સામે આવશે। સાથે જ નીટની પરીક્ષાને લઈ પણ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય, ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો, આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની, લઈ જવાના, ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના, આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે। હવે એ મારા ગુજરાતમાં દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈને આવે, કોણ જવાબદાર છે આના માટે? ગુજરાતનું યુવા ધન બરબાદ થશે, કોણ છે જવાબદાર આના માટે? યુવાન, તેજસ્વી યુવાન ડ્રગ્સના રવાડે ચડે, એની જિંદગી બરબાદ થાય, એનો પરિવાર બરબાદ થાય, પરંતુ હપ્તા ખાય છે ભારતીય જનતા પાર્ટી। હું ચોખ્ખો દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી આવા માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણી સમયે આવા જે વેપારીઓ છે ને, ગેરકાયદેસર ધંધો કરનારા, એનો ઉપયોગ કરે છે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મહા મહેનતે પરીક્ષાઓની તૈયારી કરે છે, પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે છે। આ કેટલું યોગ્ય છે? સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સનું દૂષણ છે। ગુજરાતમાં બેફામ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે। ભાજપના મળતિયાઓ હપ્તા લે છે, જેને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, તે અત્યંત દુઃખદ વાત છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। શક્તિસિંહ ગોહિલે ડ્રગ્સ મામલે આક્ષેપ કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સ માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણી શરૂ કરી દેવામાં આવી છે। આગામી 7 જુલાઈએ મોડાસામાં ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે। તેને જ લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા 42મી રથયાત્રાને લઈ મોડાસા શહેરના બાલકદાસજી મંદિર ખાતે ભગવાનના રથની સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી। 7 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન થઈ આઝાદ ચોક, ગોકુલનાથજી મંદિર, ગાંધીવાડા, સોનીવાડા, ભોઈવાડા, કુંભારવાડા થઈને મહાકાળી મંદિર, ડીપ વિસ્તાર થઈ 4 રસ્તા, મેઘરજ રોડ, પાવન સિટી, ઝાયકા થઈ બસપોર્ટ, કઠિયાવાડા, ભાવસારવાડા, ટેલિફોન એક્સચેન્જ થઈ જૈન દેરાસર મંદિર થઈને જ મંદિર પરત ફરશે। 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા, મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો, ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે। અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે। લોકોના પૈસાથી જ, લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ 1 મહિનાથી ચાલુ છે, પૈસા ભેગા કરવાનું છે। જય જગન્નાથ। 42મી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે, ત્યારે હવે રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે। છેલ્લા 45 દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે। આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે। આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની 15 ટીમો આવશે, જે આ રથયાત્રાને શોભાવશે।
રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા 45 દિવસથી અથાગ મહેનત અને લોકફાળાથી આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખાસ વિવિધ પ્રકારની ઝાંખીઓ, ભજન મંડળીઓ, ડીજે, ઢોલીઓ, ઘોડેસવાર અને ખાસ આ વખતે જાદુગર શો મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે. ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા મોડાસાની ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં યોજાનાર છે. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના પૂર્ણ રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાના પૂર્ણ રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાની છે. ત્યારે રથયાત્રાની સુરક્ષાને ધ્યાને લઈ નવા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રાના આખા રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારો, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનાથી અબનાવ ન બને તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે ફ્લેગ માર્ચમાં સાથે જોડાઈ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ દ્વારા આવારા તત્વોને જબ્બે કરવા ભાવનગરમાં છેલ્લા 15 દિવસથી રાત્રિ ડ્રાઈવ ગોઠવવામાં આવે છે. જેમાં તીક્ષ્ણ હથિયાર સાથે ફરી રહેલા અનેક લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. પાલનપુર શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થયેલું ન્યૂ બસ પોર્ટ ખાતે વારંવાર સામાન્ય બાબતમાં મારામારી કરતા અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા ફરીવાર બસ પોર્ટના મુખ્ય ગેટ પર નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ન્યૂ બસ પોર્ટમાં અગાઉ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું. પરંતુ તે અંદરના ભાગે હોવાના કારણે અવારનવાર મુસાફરો ચોકીમાં આવી બસનું ટાઈમ પૂછી ડિસ્ટર્બન્સ કરતા હતા. જેના કારણે પોલીસની કામગીરીમાં અડચણ ઊભી થતી હતી. જેના પગલે પશ્ચિમ પોલીસ દ્વારા ન્યૂ બસ પોર્ટના વેપારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી વેપારીઓ દ્વારા આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી પોલીસ ચોકી આગળના ભાગે લાવવા માંગ કરી હતી. જેથી બસ પોર્ટના મુખ્ય ગેટમાં નવીન ચોકી બનાવવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનની એક નવા બસ પોર્ટની જે ચોકી છે એ પાછળની સાઈડ હતી. એટલે ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો હતો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ પૂછપરછનું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું. એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી ગોરી હતી. એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસપોર્ટના વેપારી એસોસિએશન છે એને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દો તો સારું રહેશે અને પબ્લિક બંને માટે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થયેલ ન્યૂ બસ પોર્ટ છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની રાવ ઉઠી છે. વારંવાર તોડફોડ અને મારામારી જેવી ઘટના બનતા થોડાક દિવસ અગાઉ ન્યૂ બસ પોર્ટની અંદર સાઇટ પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. છતાં પણ અસામાજિક બેફામ બનતા તેઓની દાદાગીરી વધી ગઈ હતી. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો. આ બાબતે વેપારીઓએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી પોલીસ ચોકી ન્યૂ બસ પોર્ટના મુખ્ય ગેટ પર ખસેડવાની માંગ કરી હતી. વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને ન્યૂ બસ પોર્ટ પર વારંવાર સામાન્ય બાબતમાં મારામારી કરતા અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા ફરીવાર બસ પોર્ટના મુખ્ય ગેટ પર નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ન્યૂ બસ પોર્ટ ખાતે પાલનપુર ચોકીનું એક નવું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એનું મૂળ કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા બસ પોર્ટમાં અસામાજિક તત્વોનો ખૂબ ત્રાસ વધી ગયો હતો. જે વેપારીઓ છે વેપારીઓનો પણ ખૂબ બધી તકલીફો પડતી હતી. ગમે ત્યારે અસામાજિક તત્વો ડુંડા અને તાલવાન તલવાર લઈને ખુલ્લી તલવારો લઈને પણ ઘૂસી જતા હતા. એટલે એના માટે આપણે એસપી સાહેબને વિનંતી કરી હતી કે સાહેબ જો ચોકી તો છે જ પણ એ પાછળના ભાગમાં હતી. એ જો આગળના ભાગમાં ફ્રન્ટના ભાગમાં લાવવામાં આવે તો કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ જે છે એ સહેજ પણ અસામાજિક તત્વ એન્ટ્રન્સ કરતા બસપોર્ટમાં થોડો વિચાર કરે પોલીસના ડરથી. રવિવારે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ આરબી ગોહિલના હસ્તે ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર ટ્રાફિક પીએસઆઈ MM કુરેશી સહિત વેપારીઓ તેમજ પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા.
તે માટે માલપુરના રક્ષેશ્વર મહાદેવમાં ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ શરૂ કરાયો હતો. ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ પર્જન્ય વૃષ્ટિના મંત્રોચ્ચાર કર્યા હતા અને વરસાદ માટે શિવજીને પ્રાર્થના કરી તેમને રીઝવવા જળાભિષેક કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો જમીનમાં કાગડોળે મેઘરાજાની પધરામણીની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક થયો છે અને વરસાદ પડ્યાને 1 સપ્તાહ જેટલો સમય વીતવા આવ્યો છે. તેમ છતાં પણ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની પધરામણી ન થતાં ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રીઝવવા માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના માલપુરમાં ભૂદેવોએ ઇન્દ્રદેવને વૈદિક જપાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ પર્જન્ય વૃષ્ટિના મંત્રોચ્ચાર કર્યા. મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે જળાભિષેક કર્યો. સારો વરસાદ થાય તે માટે મહાદેવ અને સાથે ઇન્દ્રદેવને પૂજા અર્ચના કરવામાં આવી. આજ રોજ આ માલપુર ગામના વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રરાજાને પ્રસન્ન કરવા માટે વરસાદ માટે ભગવાન શિવજીને રીઝવવામાં આવે છે અને જે ખેડૂતોના માટે આ વરસાદ થોડો ખેંચાતા આ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા જે કંઈ જપ યજ્ઞ કરવામાં આવે છે એનાથી ઇન્દ્રરાજા પ્રસન્ન થઈ ખેડૂતોને એનો લાભ થાય એ માટે આજે રક્ષેશ્વર દાદાના સાનિધ્યની અંદર આ બ્રાહ્મણો દ્વારા જપ યજ્ઞ કરવામાં આવે છે. સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દિલ્હી જવા માટે ટ્રેન પકડવા માટે કટિહાર જંકશન પર આવ્યા હતા, જેમનું જેએપીના પૂર્વ પ્રદેશ મહાસચિવ નૈયર મસૂદ ખાન અને જિલ્લા પ્રમુખ અરુણસિંહના નેતૃત્વમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે મીડિયા સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. જ્યાં નીટ પરીક્ષાને લઈને તેમણે કહ્યું હતું કે આ પરીક્ષા રદ કરવાની સાથે સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઈએ, કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી જાય છે અને તેઓ આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બને છે. જ્યારે પપ્પુ યાદવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોની સંમતિથી ફિઝિશિયન ડોક્ટરની ફી ₹500 અને સર્જન ડોક્ટરની ફી ₹300 નક્કી કરવાની વાત સાથે પેથોલોજી અને અન્ય મુદ્દાઓ પર કિંમતો નક્કી કરવાની વાત સાથે તબીબી સુવિધા ગરીબો માટે વિશેષ સુવિધા આપવાની વાત કરી. બિહારમાં ઘણી જગ્યાઓ પર પુલ તૂટી જવાના પ્રશ્ન પર સાંસદ પપ્પુ યાદવે સરકારની સાથે વિપક્ષ પર પણ આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે બ્રિજના નિર્માણમાં શાસક પક્ષ અને વિપક્ષ બંને મળીને કમિશન લીધું છે, તેથી બંને સામે કાર્યવાહી થવી જોઈએ. પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે કટિહાર પૂર્ણિયા જિલ્લાની તમામ ઝોનલ ઓફિસોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વાત કરી હતી. और ऑटोनोमस बॉडी हो, क्योंकि लगातार जिस तरीके से 40 सालों से मिडिल क्लास और आम आदमी के बच्चे और जीनियस बच्चे परेशान हैं, हालात अच्छे नहीं हैं, लोग आत्महत्या कर रहे हैं. कितने लोग 20 लोग से ज़्यादा आत्महत्या कर लिए कोटा में. लगातार 40 साल से हमारे बच्चे आत्महत्या कर रहे हैं. सरकार की सूद क्यों नहीं जाती, सरकार का ध्यान क्यों नहीं जाता. और अब तो बिना क्वेश्चन आउट हुए कोई अभी फिर से हो गया, तिवारा हो गया. तो हम सीबीआई, हम चाहेंगे जेपीसी हर कीमत पर, और सीबीआई इंक्वायरी हो तो सुप्रीम कोर्ट के मॉनिटर में हो हर परिस्थिति. और नीट्स के एग्जामिनेशन को पूरा कैंसिल किया जाए, फिर से एग्जामिनेशन कंडक्ट हो और वह प्राइवेट एजेंसी के द्वारा न हो. તેમણે કહ્યું છે કે પ્રમોશનના નામે લોકો પાસેથી પૈસા લેવાની પ્રથા બંધ થવી જોઈએ અને કટિહાર પૂર્ણિયા જિલ્લાની તમામ ઝોનલ ઓફિસોમાં દલાલીની પ્રથા પણ બંધ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકોને કોઈ પણ ભોગે ઝોનલ ઓફિસમાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ અથવા તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે રૂપાલી વિધાનસભા પેટા ચૂંટણી વિશે પણ કહ્યું હતું કે તેઓ તેમના સમર્થકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરશે. આ પ્રસંગે નૈયર મસૂદ ખાન, અરુણસિંહ, સુનિલ ભારતી સહિત પપ્પુ યાદવના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. પેટા વિભાગના સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘૂસ્યા હોવાની સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે ઠેર ઠેર વીજળી ડૂલ થઈ ગઈ હતી, તો કેટલીક ઠેકાણે મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં સંખેડાના ગામડી ખાતે 2 જગ્યાએ મોટા તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ વૃક્ષોમાં એક સંખેડા જવાના રસ્તા પર પડી જતા બહાદુરપુર ગોલા ગામડી વચ્ચેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો, જેને લઈને રાહદારીઓને લોટિયા ફરીને બહાદુરપુર જવાની ફરજ પડી હતી. આ વૃક્ષ વન વિભાગે કપાઈને રસ્તા પરથી હટાવ્યા બાદ રસ્તો ફરીથી ચાલુ થયો હતો. તો બીજી તરફ ઠેર ઠેર સ્થાનિક લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી, જેના પગલે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે. સિંહાદરા ગામમાં એક વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા મહિલાના માથે આબ ફાટ્યું હતું. આ વિધવા મહિલા ઘરમાં એકલા જ રહે છે. મહિલાના પરિવારમાં કોઈ નથી, જેના કારણે મહિલાને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સિંહાદરા ગામની અંદર આશીષી રોડ આવેલો છે, એમાં લેવલ ઊંચો છે કે આશીષીનો, એટલે બાના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે. એનું નામ છે રાયલીબેન નરસિંહભાઈ. એને કોઈ પુત્ર નહીં કે છોકરી નથી, એટલે પાણીથી બહુ નુકસાન થયું છે. એના માટે અમે એવું તંત્ર દ્વારા એથી માંગીએ છીએ કે એનો પાણીનો નિકાલ કરે. સિંહાદરા ગામ સંખેડા તાલુકામાં આવેલું છે અને અમારા સિંહાદરા ગામમાં સુથાર ફળિયાની અંદર જે આરસીસી રોડ બનાવવામાં આવેલો છે, એ આરસીસી રોડનું લેવલ ઊંચા હોવાથી રૈલીબેન નરસિંહભાઈના ઘરમાં પાણી ઘૂસી ગયું. હવે એ બેનને વિધવા બેન છે, કોઈ છોકરો કે કોઈ સંતાન નથી, એટલે ઘરમાં નુકસાન છે. બેનને હવે કોઈ આધાર નથી. જેમ બને તેમ અધિકારીને સહકાર આપવા અમારી નમ્ર વિનંતી. તો બીજી તરફ રાયલીબેન નરસિંહભાઈ ભીલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરના લોકો હેરાન થઈ ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરમાં રહેલ અનાજ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ પાણીમાં પલળી જવાથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. કરવા ગ્રાહકે માંગ કરી છે. બનાસકાંઠાના થરાદમાં નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. ઘણા સમયથી ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી અનેક જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદ પંથકમાં ગ્રાહક ચવાણાનું પેકેટ ખરીદી કરી ઘરે લાવ્યો હતો, જેમાંથી ચવાણામાં મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી, જેમાં તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય ચીજવસ્તુઓના પેકેટોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ જામનગરમાં વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો હતો. તેના બીજા જ દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઢોસા ખાવા આવેલા ગ્રાહકના સંભારમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. ત્યારે બનાસકાંઠામાં રવિવારે ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. મેં આજથી અંદાજે 10-15 દિવસ પહેલો આનંદ નમકીન ચવાણો લાવ્યો હતો, 2 પેકેટ છોકરાને નાસ્તા માટે. તો તેનામાંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહારનો નથી ને, તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી. અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે. તો તેમણે કીધું કે અમે તો શું કરીએ, કંપનીને તમે જાણ કરો. મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ અમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો. એટલે મેં કંપનીવાળાને કીધું, કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો.
આ અંગે અરજદારે જણાવ્યું હતું કે હું મારા બાળકોના નાસ્તા માટે નમકીનના 2 પેકેટ લાવ્યો હતો, જેમાંથી મારા બાળકોએ નમકીન ખાધા બાદ ઝાડા ઉલટીની અસર જણાવતા મેં પેકેટને એક્સપાયર ડેટ બાબતે ચકાસતા એક્સપાયર ડેટ તો સાચી હતી, પરંતુ તેમાં ચકાસણી કરતા મૃત ગરોળી મળી આવતા આ બાબતે અમે દુકાન સંચાલકનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે આ તો પેકિંગ આવે, અમે શું કરીએ? ત્યારબાદ અરજદારે ચવાણાની કંપનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને પણ હાથ અદ્ધર કરી લીધા હતા, જેથી તેમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા જતાં ગ્રાહક સુરક્ષાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી અરજદાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગ લગાવી હોવાનું બહાર આવ્યું છે, જે બાદ સ્થાનિક લોકોએ આ અંગે લીંબાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. શહેરમાં હવે અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ખોફ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. લીંબાદ મીઠી ખાડી વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં અંગત અદાવતમાં બાઇક સળગાવી હોવાનું બહાર આવ્યું છે. બાઇક સળગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સમીર શેખ નામના શખ્સે બાઇક સળગાવી હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે. સત્તાર અનવર સત્તાર નામના ઇસમની બાઇક સળગાવી દેવામાં આવી હતી. માચિસ વડે પેટ્રોલ પાઇપમાં આગ લગાવી સમીર ફરાર થઈ ગયો હતો. આ બાબતે લીંબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. લીંબાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. રાહત કોલોની આંગણવાડીમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. મેયર દ્વારા 0 થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ રસીકરણ કરાવવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. તેમજ આ કાર્યમાં તમામ આગેવાનો, પ્રતિનિધિઓ અને અન્ય સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે એવી અપીલ કરી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 3604 ટીમ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 6 લાખથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 7728 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને સુરત મહાનગરપાલિકાના 3604 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં 23 જૂન 2024ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 24, 25 અને 26 જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ કરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવશે. સુરત જિલ્લાના બારડોલીના અસ્તાન ફાટક નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેથી સ્ટેશનથી અસ્તાન રોડ પર આવેલા નડતરરૂપ મિલકતોનું ડિમોલિશન શરૂ કરાયું હતું. સુરત જિલ્લાના બારડોલી નગરમાં મહત્વની ગણાતી અસ્તાન ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે આ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હોય અસ્તાન રોડ પર અનેક અડચણરૂપ મિલકતો હતી, જે મિલકતો દૂર કરવા માટે બારડોલી પાલિકાએ અગાઉ 3 જેટલી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર નહીં કરતા આજે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને બારડોલી પાલિકાનો સ્ટાફ તેમજ બારડોલી પોલીસની મદદ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરાયું હતું. જે અત્યારે અસ્તાન ઉપર જે LC25 નો ઓવરબ્રિજ બની રહ્યો છે, એ ઓવરબ્રિજમાં બાજુમાં સર્વિસ લાઇન બનાવવા માટેની સૂચનાઓ સરકારશ્રી તરફથી નગરપાલિકાને મળેલી હતી. તે બાબતે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જેમના એફટીના પ્લોટથી બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે તેઓને નિયમાનુસારની 3 નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેની અંદર કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી, જે અન્વયે આજરોજ હુકમ કરી આજરોજ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અંદાજિત 25 જેટલી મિલકતો છે જેઓનો અસર થઈ રહી છે. અસ્તાન રોડ પર ચાલી રહેલા ડિમોલિશનમાં સરકારક 25 જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બારડોલી પાલિકા સ્ટાફ ડિમોલિશન કરવા પહોંચતા સ્થાનિકોએ પાલિકા સ્ટાફ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું અને નગરમાં અનેક ગેરકાયદે બાંધકામો છે, છતાં રાજકીય દબાણમાં એ બાંધકામો સામે પાલિકા તંત્ર વામલું જ પુરવાર થયું છે અને બ્રિજ કામગીરીના વાંકે અનેક નાના મોટા દબાણો દૂર કરતા હવે આ વિવાદ વધુ વકરે તો નવા